નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આજે મારે વાત કરવી છે ફાર્મર રજિસ્ટ્રેશન વિશે। જી હા ખેડૂત મિત્રો, ખેડૂત નોંધણી જેને કહેવામાં આવે છે। શા માટે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને ફરજિયાત ફાર્મર રજિસ્ટ્રેશન કરવા માટે એ પ્રસાર કરવામાં આવી રહ્યો છે? શું છે આ ફાર્મર રજિસ્ટ્રેશન? શું ફાયદો ખેડૂતોને આનાથી થવાનો છે? તો આ ફાર્મર રજિસ્ટ્રેશન એટલે સરકારશ્રીનું એક ડિજિટલ ડેટાબેઝ પ્લેટફોર્મ। આ પ્લેટફોર્મ થકી ખેડૂતોને એક જ પ્લેટફોર્મ થકી અનેકવિધ યોજનાઓનો લાભ એ ખેડૂતોને મળવાનો છે। આ એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રીના પ્લેટફોર્મ થકી ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 2000 રૂપિયાના હપ્તાનો લાભ, તેમજ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, તેમજ કેસીસી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના એટલે કે પાક ધિરાણ યોજના જેવી વગેરે અનેકવિધ યોજનાઓનો લાભ ખેડૂતોને આ એક જ ફાર્મર રજિસ્ટ્રેશનના પ્લેટફોર્મ થકી મળવાનો છે। તો વાલા ખેડૂત મિત્રો, જમીન 7/12માં નામ ધરાવતા તમામ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। સમય મર્યાદાની અંદર કરાવી લેવું। આભાર।